નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરી તેનું વહન કરાતું હોવાની ફરિયાદો સતત ઉઠતી રહે છે। ત્યારે ખાણ ખનિજ વિભાગની ટીમે મુલદ ચોકડીએ ચેકિંગ હાથ ધર્યું, જેમાં ટીમે ગેરકાયદે રીતે બ્લેક ટ્રેપ સાદી રેતીનું વહન કરતા 4 ડમ્પર ઝડપી પાડી 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચ જિલ્લામાં રેતી અને માટીના ગેરકાયદેસર ખનન બાદ હવે કપચીના ખનનની ઘટના સામે આવી। ઝઘડિયાના મચાવડી ગામે બંધ પડેલી લીઝમાં તપાસ કરવામાં આવતા સંચાલકે જેટલું ખનન કર્યું તેના કરતાં વધારે રૂપિયાની રોયલ્ટી બતાવી હોવાનું ધ્યાને આવતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। લીઝ ધારકને 18.52 કરોડ દંડ તેમજ પર્યાવરણીય વળતર પેટે 4.81 કરોડ મળી કુલ અધધ 23.34 કરોડનો દંડ ભરવાની નોટિસ આપતા ખનીજચોરોમાં ખળભળાટ વ્યાપી ગયો છે। સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા થોડા સમય પહેલા જ નર્મદા નદીમાં ગેરકાયદે થતું રેતી ખનન અને અન્ય ખનિજની લીઝો પર થતા ગેરકાયદે ખનનને લઈને આક્ષેપો કર્યા, જેમાં તેમણે સંબંધિત વિભાગો સહિત ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ સામે પણ મેળા પીપળાના આક્ષેપ કર્યા હતા। દરમિયાનમાં ભરૂચ જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા ઝઘડિયા તાલુકામાં આવેલ મચામડી ગામના સર્વે નંબર 56માં ચાલતી રામદેવ વસાવાની બ્લેક ટ્રેપની લીઝમાં ચેકિંગ હાથ ધર્યું છે। તે સમયે ત્યાં લીઝ બંધ હોવાથી તેમણે જીપીએસ મશીનથી માપણી કરી તેના ડેટા એનાલાઇઝ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી। લીઝ ધારક રામદેવ વસાવા દ્વારા તેમની લીઝમાંથી જેટલું બ્લેક ટ્રીપનું ખનન કરાયું છે તેઓ તેના કરતાં વધારે માત્રાના રોયલ્ટી પાસ બનાવ્યા છે, જેના પગલે તે ડેટાના આધારે તેમણે લીઝ સંચાલક રામદેવ વસાવાને 23.34 કરોડનો દંડ તેમજ પર્યાવરણને નુકસાન કરવાના મામલે 4.84 કરોડનું વળતર મળી કુલ 23.34 કરોડની રકમ ભરપાઈ કરવાની નોટિસ આપી। ખાણ ખનિજ વિભાગ દ્વારા લીઝ ફાળવવામાં આવે ત્યારે નિયમ અનુસાર દરેક લીઝ ધારકે તેની લીઝ પર લીઝની વિગત દર્શાવતું સાઇન બોર્ડ લગાવવાનું હોય છે, તેમજ લીઝની હદ નક્કી કરતા પિલર પણ લગાવવાના હોય છે। પિલરની નિભાવણી ન કરતા તેને તે માટે પણ અલાયદો દંડ ફટકારવામાં આવ્યો હતો। લીઝ ધારકો દ્વારા તેમના દ્વારા જે તે ખનિજોનું વહન કરતા પહેલા તેની રોયલ્ટી અને મટીરીયલની માત્ર સહિતની નોંધ એટીઆરમાં કરવાની હોય છે, જેના આધારે ચોક્કસ આંકડા મેળવવામાં આવતા હોય છે। ત્યારે ખાણ ખનિજ વિભાગે રામદેવ વસાવાની લીઝમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરાઈ હોવાનું ધ્યાનમાં આવતા જ્યાં સુધી દંડની રકમ ભરપાઈ કરવામાં ન આવે ત્યાં સુધી લીઝનું ઓનલાઈન વર્ચ્યુઅલ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું।